નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું યામ ભૂમિતિની થોડી નાની એવું બેઝિક સમજૂતી. અહીં બોર્ડ ઉપર તમે જોઈ શકો છો કે એક્સ અક્ષ અને વાય અક્ષ આવી રીતે આલેખના બે અક્ષ દોરેલા છે. અહીંયા આ એક્સ અક્ષ છે આપણું અને આ છે વાય અક્ષ. એક્સ અક્ષમાં જોઈએ તો 0 થી સ્ટાર્ટ કરાય, ઉગમ બિંદુ 0 કહેવાય. 0 થી જમણી તરફ પ્લસ એટલે કે ધનમાં નંબર હોય અને ડાબી બાજુ ઋણમાં નંબર હોય. આવી જ રીતે વાય અને વાય અક્ષ માટે પણ આ સાઈડ ઋણમાં નંબર હશે અને આ બાજુ ધનમાં નંબર હશે. બરાબર. હવે આમાં ચરણ શોધવાના હોય તો તમને ચરણ કેવી રીતે ખબર પડશે કે પ્રથમ ચરણ કયું છે, દ્વિતીય ચરણ કયું છે, તૃતીય ચરણ કયું છે? આમ ટોટલ 4 ચરણો હોય છે. એમાં પહેલું ચરણ આપણે જોઈએ તો જે એક્સથી ચાલુ થાય અને વાય, પહેલો હંમેશા બિંદુ હોય એક્સનો હોય અને બીજો બિંદુ હોય એ વાયનો. તો પહેલો બિંદુ એક્સ એટલે કે આ બાજુ તમે જોઈ શકો છો બંને તરફ પ્લસમાં જ બિંદુઓ આપેલા છે, એટલા માટે આને પ્રથમ ચરણ કહેવાય. બીજું ચરણ જોઈએ તો આમાં એક્સની સંખ્યામાં માઇનસવાળા એટલે કે ઋણવાળા અને વાયમાં પ્લસવાળા ધનવાળા નંબરો આવે, એને આપણે દ્વિતીય ચરણ કહીએ. તૃતીય ચરણમાં બંને માઇનસમાં આવે, આને કહેવાય તૃતીય ચરણ. અને ચતુર્થ ચરણમાં પહેલા એક્સનો અને વાય માઇનસમાં, અને કહેવાય ચતુર્થ ચરણ. આવી રીતે આ 4 ચરણો હોય. પહેલું ચરણ હંમેશા એક્સનું, બીજું વાય, પહેલું એક્સનું, બીજું વાય, પહેલું એક્સ, બીજું વાય અને એક્સ વાય, આવી રીતે ચરણ આવે. ફોર એક્ઝામ્પલ હું તમને દઉં કે નંબર 2 અને -3 કયા ચરણમાં આવે? તમે કમેન્ટ બોક્સમાં લખીને મને બતાવજો કે 2 અને -3 કયા ચરણમાં આવે. એવી જ રીતે -1 અને -3 કયા ચરણમાં આવે. બરાબર. આપણે અહીંયા હું તમને એક બતાવી દઉં 2 અને -3 કેવી રીતે શોધશો. તો 2 એટલે એક્સનું લેજો અને વાય એટલે -3નું લેજો, તો 2 એક્સનું અને 3 -3નું, એટલે આવી રીતે અહીંયા તમારું બિંદુ આવશે. તો આ કયો ચરણ છે? ચતુર્થ ચરણ. આવી રીતે આ બીજો નંબર અને ત્રીજો નંબર મને શોધીને બતાવજો કે આ કયા ચરણમાં આવે છે, આ બંનેના આન્સર. બરાબર. ચલો, હવે યાદ થઈએ આપણી થોડીક સમજૂતી. આ આપણું છે યામ ભૂમિતિ, જે ધોરણ 10માં 7મું ચેપ્ટર આપેલું છે. ભૂમિતિની થોડીક સમજૂતી અને યામ માટે અક્ષ વાય અક્ષ માટે જે યામ આપેલા હોય એ યામ ભૂમિતિના દાખલા અહીં આપણે શીખશું. એના માટે તમારે હું એક સૂત્ર ખાલી સમજાવી દઈશ તમને. પહેલાં તો ચરણ તમે સમજી લીધું. હવે એક સૂત્ર આપણે જોઈ લઈએ કે બિંદુઓના જે યામ છે એ યામ વચ્ચેનું અંતર આપણને શોધવાનું છે. તો તમારું સૂત્ર રહેશે બિંદુઓનું અંતર બરાબર, જે સૂત્ર આપણે જોઈ રહ્યા છીએ બિંદુઓનું અંતર, એ આપણું સૂત્ર છે. સૂત્ર તમારી પાસે આવશે x² - x1 + y2 - y2 સ્ક્વેર. આ તમારું સૂત્ર છે. હવે માની લઈએ કે આપણા પાસે આ બે યામ લઈને દાખલો ગણવાનો છે. તો સમજી લો કે પહેલો જે છે એ x1 અને બીજો છે એ x2. તો આના માટે આપણે x1 અને x2 કયા હશે? તો તમારી પાસે હું તમને લખી દઉં, અહીંયા લખી દઈએ આપણે કે એ જે છે આપણા પાસે 2 અને 3 છે
બી જે છે એ -1 અને -3 છે, બરાબર. તો પહેલું છે એ x1, બીજું y1, આ x2, આ y2. પહેલે આવી રીતે તમે લખી દેશો. x2 કેટલા છે તો આપણે જોઈ લઈએ કે x2 -1 છે. તો વર્ગમૂળમાં x2 -1. x1 કેટલા છે તો 2, સૂત્રનું માઇનસ, ઉપર વર્ગ. y2 કેટલા છે તો કે -3, સૂત્રનું માઇનસ. y1 કેટલા છે એ પણ માઇનસમાં છે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને ઉપર આવી જશે સ્ક્વેર. ચલો નેક્સ્ટ. માઇનસ માઇનસ પ્લસ એટલે 2 ને 1, -3 સ્ક્વેર. માઇનસ પ્લસ માઇનસ તો આવી જશે 0. વર્ગમૂળમાં 3 તેરી 9 પ્લસ 0. વર્ગમૂળ છોડવા માટે તમારે 9 કોનો વર્ગ છે તો 3. આ તમારો જવાબ આવી જશે, જે વચ્ચેનું અંતર બતાવે છે. આવી રીતે તમારે દાખલા 7.1 આપેલા છે, બરાબર. આ તમને મેં થોડી બેઝિક સમજૂતી આપી દીધી કે યામ ઉપરથી બિંદુ ક્યારે મળે ને બિંદુ ઉપરથી અંતર શોધવું હોય તો આ સૂત્રની મદદથી તમે બિંદુ ઉપરથી અંતર શોધી શકો છો. આજ માટે એટલું. ધન્યવાદ.